ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર થઈ છે। અમદાવાદના ઇન્કમ ટેક્સ બ્રિજનું સમારકામ શરૂ થયું છે। ગુજરાત ફર્સ્ટે બ્રિજને લઈને અહેવાલ દર્શાવ્યો હતો। બ્રિજના એક્સપાન્શન જોઈન્ટ ખુલતા હોવાનો અહીંયા અહેવાલ દર્શાવાયો હતો। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે। બ્રિજના એક્સપાન્શન જોઈન્ટનું રિપેરિંગ કામ શરૂ થયું છે। 6 વર્ષ પહેલા જ આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો। આશ્રમ રોડ પર ખૂબ જ મહત્વનો આ બ્રિજ છે। ગુજરાત ફર્સ્ટ દ્વારા દર્શાવવામાં અહેવાલની જે છે અસર જોવા મળી છે। જે ઇન્કમ ટેક્સ બ્રિજ આવેલો છે તેની ઉપરના એક્સપાન્શન જે છે એ તૂટવાની ઘટના સામે આવી હતી। ગુજરાત ફર્સ્ટ દ્વારા સવારે જ જે છે એ આખો અહેવાલ છે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અહેવાલ પ્રસારિત બાદ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર છે એ દોડતું થયું હતું। ઉલ્લેખનીય છે કે 6 વર્ષ પહેલા જ અમદાવાદના ઇન્કમ ટેક્સ 4 રસ્તા ઉપર જે બ્રિજ છે તૈયાર કરવામાં આવ્યો હતો અને તેના બ્રિજના એક્સપાન્શન જોઈન્ટ જે છે એ ખુલી ગયા હતા, જેને લઈને મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। તેને લઈને ગુજરાત ફર્સ્ટ દ્વારા આજ વહેલી સવારે જે છે એ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। પ્રસારિત કર્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકાનું જે બ્રિજ વિભાગનું તંત્ર છે તે દોડતું થયું હતું, તેની કામગીરી જે છે શરૂ કરવામાં આવી છે। હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ જે આખા જે એક્સપાન્શન સ્પાન છે તેને ખોલીને જે રિપેરિંગ કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવી છે અને હાલ આ જે કામગીરી છે થોડાક સમયમાં જ પૂર્ણ થઈને ફરી એકવાર જે આખો બ્રિજ છે ખુલ્લો મૂકવામાં આવશે। 6 વર્ષ પહેલા જ ઇન્કમ ટેક્સ 4 રસ્તા ઉપર આ બ્રિજ જે છે તૈયાર કરવામાં આવ્યો હતો અને આ બે જે આખા સ્પાન છે એ સ્પાનને જોઈન્ટ કરવા માટે આ એક્સટેન્શન લગાવવામાં આવ્યા હતા, જોઈન્ટ લગાવવામાં આવ્યા હતા, પરંતુ તેના જે નટ અને બોલ્ટ છે એ અંદાજિત 2 થી 3 ઇંચ જેટલા ઉપર આવી ગયા હતા, જેના કારણે અકસ્માત સર્જાવાનો ભય હતો। 2 વ્હીલર હોય કે 4 વ્હીલર વાહન ચાલક હોય તે લોકો પણ અહીંયા ટાયર ફાટવું અથવા તો 2 વ્હીલર વાળા અહીંયા અથડાવાને કારણે અકસ્માત થાય, ઇજાગ્રસ્ત થાય તેવી ભીતિ જે છે સેવાઈ રહી હતી। ઉલ્લેખનીય છે કે સુભાષ બ્રિજની ઘટના બાદ ફરી એકવાર ઇન્કમ ટેક્સનો જે બ્રિજ છે તેના એક્સપાન્શન જોઈન્ટ જે ખુલવાની ઘટના સામે આવી હતી। ગુજરાત ફર્સ્ટ દ્વારા વહેલી સવારે જે છે આખો અહેવાલ જે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અહેવાલ પ્રસારિત બાદ જે છે અમદાવાદ મહાનગરપાલિકાનું જે બ્રિજ વિભાગનું તંત્ર છે એ દોડતું થયું હતું અને હાલ તેની કામગીરી શરૂ કરવામાં આવી છે। કેમેરામેન જય જાની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।